જય સ્વામિનારાયણ. આજે આપણે મુલાકાત લઈશું સમયો શિક્ષાપત્રીના 200 વર્ષનો અમદાવાદ દેશનો સૌથી મોટો સંપ્રદાયનો ઉત્સવ થવા જઈ રહ્યો છે. ત્યાં આપણે જોઈશું કેટલું કામ થયું છે, પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે. તો ચલો આપણે ગ્રાઉન્ડમાં જઈએ. આ ગ્રાઉન્ડ કલોલ હાઈવે, અમદાવાદ કલોલ હાઈવે, પર્વ ગ્રાઉન્ડ, અડાલજ, પ્રભા હનુમાનજીની મંદિરની બાજુમાં આવેલું છે. તો કામકાજ પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યું છે. 20 દિવસ બાકી રહ્યા છે. સમયો 23/1 થી 27/1 જાન્યુઆરી 2026. જો આ ગ્રાઉન્ડ છે, બહુ જ મોટું ગ્રાઉન્ડ છે. અત્યારે કામકાજ ચાલી રહ્યું છે પૂરજોશમાં. આ મેઇન ગેટનું કામકાજ ચાલી રહ્યું છે. જો આ મેઇન ગેટ બની રહ્યો છે. એની બાજુમાં પ્રભા હનુમાનજી મંદિર છે. ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર છે. મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે એમની પ્રતિષ્ઠા કરેલી તે હનુમાનજી મહારાજનું મંદિર છે. બાજુમાં પ્રભા હનુમાનજી મંદિર. આ વિજય સ્તંભ છે. જો માણસો કામ કરી રહ્યા છે. વચ્ચે એક ફાઉન્ટેનનું કામ ચાલી રહ્યું છે. આ વિજય સ્તંભ. સાઈડમાં ગાર્ડન બનાવી રહ્યા છે. આ મેઇન વોક રસ્તો છે. જો અહીંયા ગાર્ડનનું કામ ચાલે છે. ત્યાં ટ્રેક્ટરના ટ્રેલરમાંથી ફૂલના છોડ ઉતારીને અહીંયા લગાવે છે. આ મેઇન રોડ છે, મેઇન રસ્તો, ઉત્સવનો મેઇન ગ્રાઉન્ડ છે. બંને સાઈડ રોપા લગાવ્યા છે ફૂલના. લગભગ એનું કામ પતી ગયું છે. નાળિયેરીના વૃક્ષ, કેળના વૃક્ષ પણ અહીંયા રોપી દેવાયા છે બંને સાઈડમાં, મેઇન એન્ટ્રી રસ્તામાં. જો પાણીનો છંટકાવ પણ ચાલી રહ્યો છે. સામે દેખાય તે મેઇન રસ્તા પર ફાઉન્ટેન બને છે વચ્ચે. જો આ યજ્ઞશાળા લગભગ બની ગઈ છે. જો આ યજ્ઞશાળાના દર્શન થઈ રહ્યા છે. ત્યાં પણ કામ ચાલી રહ્યું છે. બહેનો સેવા કરી રહ્યા છે. હવન કુંડ બની રહ્યા છે. ઘણા બધા બહેનો સેવા કરી રહ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બહેનો કેટલી સેવા કરી રહ્યા છે. જો આખા ફૂલના છોડ વાવી દીધા છે. પાછળ નારિયેળના વૃક્ષ પણ વાવી દીધા છે. સેવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો ઉત્સવ ઉજવવા
જઈ રહ્યો છે. શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ, નરનારાયણ દેવ, અમદાવાદ. આયોજન બહુ પ્લાનિંગથી કરવામાં આવ્યું છે. બહુ સુંદર રીતે આયોજન થયું છે. ભવ્ય આયોજન થશે. જો બધા એસી ડોમ બની રહ્યા છે, પ્રદર્શનના ડોમ છે. ત્યાં પણ ગાર્ડન બનાવવામાં આવ્યું છે આજુબાજુ. જો અહીંયા બધા માણસો કામ કરી રહ્યા છે. અહીંયા હરિભક્તો સેવા કરી રહ્યા છે. મેઇન રસ્તો છે એની આજુબાજુ કામ કરી રહ્યા છે. બંને સાઈડમાં ગાર્ડન છે. લગભગ તૈયાર થઈ ગયો છે. સમયનું સાઇનબોર્ડ હતું. જો આ બધા ડોમ તૈયાર થઈ ગયા છે. આ સભા મંડપની બાજુના ડોમ છે બધા. આ સભા મંડપ છે. લગભગ એનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. ગેટનું કામ ચાલી રહ્યું છે. 3-4 દિવસમાં એ તૈયાર થઈ જશે. હવે આજુબાજુના ડોમ છે. આ મેઇન સભા મંડપ. સભા મંડપનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે અને મેઇન ગેટનું કામ ચાલી રહ્યું છે. બહુ વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે. બહુ જ વિશાળ સભા મંડપ છે. જો સામેનું સ્ટેજ છે એનું પણ કામકાજ ચાલી રહ્યું છે. બહુ જ મોટો સભા મંડપ તૈયાર થઈ રહ્યો છે. અમારી ચેનલને, સ્વામિનારાયણ હરિ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા ધાર્મિક વિડીયો આપણને જલ્દી મળી જાય. જો આ સભા મંડપનું સ્ટેજ બની રહ્યું છે, સામે દેખાય તે. બહુ જ મોટું સ્ટેજ છે. શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ, અમદાવાદ દેશ, શ્રી નરનારાયણ દેવ
સમયો. આ ડોમ સભા મંડપની બાજુમાં જ છે. એ આખો એસી ડોમ બની રહ્યો છે. જો આ તૈયારીઓ ચાલી રહી છે સભા મંડપના ગેટ બનાવવા માટેની. આ થાંભલીઓ જો આ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. મેઇન રસ્તો છે સભા મંડપમાં જવાનો, જે એની બંને રસ્તાની આજુબાજુમાં આવી રીતે ફૂલના છોડના રોપા લગાવીને એને શણગારવામાં આવી રહ્યો છે. સામે દેખાય તે સભા મંડપ છે. જો આ ભોજનાલયના ડોમ છે. 6 ડોમ છે આવા, 3 આગળ ને 3 પાછળ. માંથી 2 તૈયાર થઈ ગયા છે, પાછળ પણ 2 તૈયાર થઈ ગયા છે. આ આખું ગ્રાઉન્ડ છે. આ ભોજનાલયના ડોમ છે. પંખા લગાવી દેવામાં આવ્યા છે. ટોટલ 6 ડોમમાં ભોજનાલય થશે. જો આ રસોડું છે. રસોડું પણ ખૂબ જ મોટું બનાવવામાં આવ્યું છે.
જુઓ ચૂલા તૈયાર થઈ ગયા છે, લાકડા આવી ગયા છે, લગભગ તૈયારીઓ થઈ ગઈ છે. પધારજો બધા સમયો. અમદાવાદ દેશ, નરનારાયણ દેવ, તારીખ 23/1 થી 27/1, પર્વ ગ્રાઉન્ડ, પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં, અમદાવાદ કલોલ હાઈવે.